હાલ કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે ત્યારે બ્રાસ સિટી તરીકે જાણીતા જામનગર કે જ્યાં ચશ્માના સ્ક્રૂથી માંડી અને પ્લેનના પાર્ટ બની રહ્યા છે, આ બ્રાસ ઉદ્યોગની શું આશા અને અપેક્ષા છે તે જામનગરના બ્રાસ પાર્ટના માંધાતાઓ પાસેથી જાણીશું. કારણ કે જે કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે એ બજેટમાં શું તમે ઈચ્છી રહ્યા છો, આ અંગે આપણે સીધી જ વાત કરીશું જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ સાથે. રામજીભાઈ, બજેટને લઈને શું આશા અને અપેક્ષા? આવનાર બજેટમાં અમારી આશા એવી છે કે એમએસએમઈ ઉદ્યોગ છે જામનગરમાં, સ્મોલ, મીડિયમ અને માઇક્રો યુનિટ આવેલા છે. એમાં જે ઇન્કમ ટેક્સમાં જે કેપિટલ ગેઇન 20% જે છે એ 20%ને ઘટાડવો જોઈએ એવું અમારું માનવું છે. એ ઉપરાંત બ્રાસ પાર્ટની અંદર જે મંદી ફેલાયેલી છે એને એક ક્લસ્ટર ડેવલપમેન્ટ તરીકે સરકારે જાહેર કરેલું છે. તો ક્લસ્ટર તરીકેનો એક કોઈ પેકેજ જાહેર કરે કે ક્લસ્ટરને સસ્તા ભાવમાં વ્યાજબી દરમાં જમીન ઉપલબ્ધ થાય અને ઓછા વ્યાજે લોન મળે એવું કંઈ પેકેજ જાહેર કરે તો ઉદ્યોગોને રાહત થાય. બીજું, બ્રાસ સ્ક્રેપની અંદર 1% ટીસીએસ વેપારી ટુ વેપારી સેલ કરે તો છે, તો એ ટીસીએસ પણ નાબૂદ કરવાની અમારી માગણી છે અને નાબૂદ કરવો જ જોઈએ. કારણ કે આ ટીસીએસ નાબૂદ કરવાથી સરકારને કોઈ પણ જાતની રેવન્યુ લોસ જતી નથી. અત્યારે અમે ટીસીએસ ભરીએ છીએ અને વર્ષના અંતે આ ટીસીએસ અમને પાછો મળે છે, તો અમારી કેપિટલ ફંડ જે આમાં ટીસીએસમાં રોકાય છે એ ટીસીએસમાં કેપિટલ ફંડ રોકાય એ અમે ઉપયોગ કરી શકીએ તો એમાં પણ અમને રાહત મળે. ટીસીએસ ફંડમાં રાહતની વાત છે, શું કહેશો નિર્મલા સીતારામનજી? જે કેન્દ્રીય બજેટ લાવવાના છે આ બજેટમાં ઉદ્યોગ માટે શું, એમાં ખાસ કરીને જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે? આ કેન્દ્રીય બજેટમાં જે 10 કરોડ સુધીની સીજીટીએમએસ સ્કીમ, જેમાં નોન મોર્ગેજ લોન ઉદ્યોગકારોને મળવી જોઈએ, તે સરળ રીતે અમલીકરણ થઈ શકે અને આમાં થોડા ઘણા રાહત વધારે કરી તો શું થાય કે ફંડ જેમ આ બિઝનેસમાં નાના માણસો પાસે જશે તેમ આ ઉદ્યોગ પાછો તેની જૂની ઓળખ મેળવી શકશે અને વધારે સ્મૂથલી ચાલી શકશે. વધારે સ્મૂથ ચાલવા માટે જે પ્રોસેસ છે તે સરળ કરવાની વાત છે, શું કહેશો? બજેટની અંદર શું આશા અને અપેક્ષા બ્રાસ સિટી માટે? અત્યારે લોકોને સૌથી મોટો અમારો જટિલ પ્રશ્ન છે જીએસટી નો, જે અત્યારે અમારા રો મટીરિયલ 700 રૂપિયાની કિંમત ઉપર 18% જીએસટી લાગે છે, એ 126 રૂપિયા જીએસટી થાય. જો એ જીએસટી બ્રાસ સ્ક્રેપ ઉપર 5% સરકાર દ્વારા કરી દેવામાં આવે તો બોગસ બિલ થતું તદ્દન બંધ થઈ જાય અને અમને ઉદ્યોગને નવો વેગ મળશે અને બોગસ બિલિંગને કારણે અમારા લોકોના કામમાં અત્યારે ભયંકર અસર છે, જે અમને દૂર થશે. બોગસ બિલિંગ અટકાવવા પણ ક્યાંક ને ક્યાંક પ્રાવધાન લાવવું જોઈએ, શું કહેશો? બ્રાસ સિટી તરીકે જાણીતું જામનગર આગામી કેન્દ્રીય બજેટને લઈને નાનામાં નાના જે ઉદ્યોગકાર છે ત્યાંથી લઈને ફેક્ટરીના ધારક છે એ સુધીમાં શું આપ જોઈ રહ્યા છો? જો કે આપણે સોનાનો ભાવ બહુ હાઈ થઈ ગયો છે અને પિત્તળનો ભાવે બહુ ઉછળી ગયો છે એના કરતાં, એટલે થોડું ઘણું એમાં રાહત મળી જાય તો સારું. થોડું ઘણું રાહત મળી જાય તો સારું. નિર્મલા સીતારામનજી જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે ત્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા માંધાતાઓ, ઉદ્યોગકારો એવું ઈચ્છી રહ્યા છે કે જે ભાવ વધારો છે એ ભાવ વધારાની સાથે સાથે ક્યાંક અંકુશ લાવવામાં આવે અને ક્યાંક ખાસ પેકેજ છે એ પણ બ્રાસ ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.